3 દિવસથી 8:45 વાગે એટલે લાઇટ બંધ કરવાનું. અહીંયા ગાડી આવો એને ફોન કરો બોલા સાહેબને, તો પણ બોલા સાહેબ આવતા નથી ને એમ કહે છે કાલે મારો ફોન લાગી ગયો છે તો કે આ ફીડર બગડી ગયું છે, એના બદલે અમે નવું ફીડર લગાવવાના છીએ. 3 દિવસથી ફીડર નથી લગાવી શકતા એટલે નવાઈની વસ્તુ છે. ફોન બી કોઈ ઉપાડતા નહીં અને ફોન બી ઉપાડતા નથી. હું ફોન ને બતાવું મારા મોબાઈલમાં કેટલા ફોન લગાવેલા છે. છોકરો પરીક્ષા ચાલુ છે અને છોકરાઓની પરીક્ષા ચાલુ, ઘરમાં કોઈ બીમાર માણસ હોય એ બધાને કરવાનું શું? છોકરો રૂવો છે મારે રિઝલ્ટ નું આવે કે અને બધી બાબતોમાં એક જ વસ્તુ છે કે એમને પોતાના એસારામાં તો ગાડી લાઈટો ચાલુ પડી રહેવાનું અને અહીંયા ગાડી બીજાને હેરાન કરવાના. નામ બોલો દિનેશભાઈ બુટાલા. મારું નામ તેજસ્વી નાનજીભાઈ ખરાડી, નાયબ ઇજનેર મોડાસા વિભાગીય કચેરી. સાહેબ, છેલ્લા 3 દિવસથી જે વીજળીમાં સમસ્યા આવી રહી છે, લોકોનો રોષ છે, આ શું શેના કારણે સમસ્યા થાય છે, કેટલા દિવસમાં સોલ્વ થવાનું? જે લાઇટનો પ્રશ્ન છે એ આવતીકાલે 12 વાગ્યા પહેલાં એમનો સોલ્યુશન આવી જશે. અને જે 3 દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સબસ્ટેશન મોડાસા સબસ્ટેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો, જેના કારણે આખું ફીડર બંધ હતું. એ ફીડરને ચાંદટેકરી સબસ્ટેશનમાંથી સહારા ફીડરમાંથી જે લાઈન જોડી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરેલો હતો. એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી, જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને 12 વાગ્યા પહેલાં એનું નિરાકરણ આવી જશે. સાહેબ, છેલ્લા 3 દિવસથી 9 વાગ્યાની પછી જ લાઇટ જતું હતું, એવું કારણ કેમ સાહેબ? બસ એ ઓવરલોડના કારણે જે કંઈ લોડ ચેન્જ કર્યો હતો, 2 જે ફીડર ભેગા હતા, લોડ ચેન્જ કર્યો હતો, ઓવરલોડ હતો, એના કારણે જે પણ ટીપિંગ આવતા હતા. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં? આ પરિસ્થિતિને અમે જે પણ એનો સોલ્યુશન લાવી દઈશું. આવી પરિસ્થિતિ નહીં રહે.